નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સના ટોપિકની ચર્ચા કરીશું. મિત્રો, આજે આપણે ભારત રત્ન 2024ના ટોપિકની ચર્ચા કરવાના છીએ અને તેમાં પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે: ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? પદ્મ પુરસ્કાર, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, નેબલ પુરસ્કાર કે ભારત રત્ન? આપણો આન્સર થઈ જશે ભારત રત્ન. ભારત રત્ન એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ભારત રત્નની અમુક ચર્ચા કરી લઈએ મિત્રો. ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તેની સ્થાપના 1954માં થઈ હતી. જાતિ, વ્યવસાય, પદ, લિંગ અથવા ધર્મના ભેદ વિના કોઈ પણ વ્યક્તિ આ એવોર્ડ મેળવી શકે છે. માનવ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે અપાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ: પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો? 1 જાન્યુઆરી 1950, 2 જાન્યુઆરી 1954, 18 ઓગસ્ટ 1971 કે પછી 15 ઓગસ્ટ 1999? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 2 જાન્યુઆરી 1954. સૌ પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ 2 જાન્યુઆરી 1954ના દિવસે આપવામાં આવ્યો હતો. ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી 1954ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામનને 1954માં આપવામાં આવ્યું હતું. મિત્રો, આ બધી વિગતો ધ્યાન રાખજો, તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. બિહારના કયા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન 2024 એનાયત કરવામાં આવશે? મહામાયા પ્રસાદ સિંહા, ઇન્સ્પેક્ટર પ્રસાદ રાય, જગન્નાથ મિશ્રા કે પછી કર્પૂરી ઠાકુર? તો મિત્રો, આ પ્રશ્નનો આન્સર થશે કર્પૂરી ઠાકુર. તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમતી જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણી આ જાણકારી કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના કરંટ અફેર્સના ટોપિક આપણે અહીંયા લઈને આવીએ છીએ. તો મિત્રો, તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કર્પૂરી ઠાકોર પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. કર્પૂરી ઠાકોર 2 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પહેલી વખત 22 ડિસેમ્બર 1970 થી 2 જૂન 1971 સુધી અને બીજી વખત 24 જૂન 1977 થી 21 એપ્રિલ 1979 સુધી. કર્પૂરી ઠાકોરની 100મી જન્મ જયંતિ 24 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવી હતી. 2024માં કેટલા લોકોને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? 2, 4, 3 કે 5? તો આપણો આન્સર થઈ જશે 5. 2024માં કુલ 5 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પહેલા છે કર્પૂરી ઠાકોર, મરણોત્તર. બીજા લાલકૃષ્ણ અડવાણી. ત્રીજા ચૌધરી ચરણસિંહ, મરણોત્તર. ચોથા નરસિંહા રાવ, મરણોત્તર. અને MS સ્વામીનાથન, મરણોત્તર. તો મિત્રો, આ 5 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. કયા 2 બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે? ખાન અબ્દુલ ગફાર ખાન, નેલ્સન મંડેલા. A અને B બંને કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે A અને B બંને. ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા બંનેને. ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? સરોજિની નાયડુ, સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી કે પછી લતા મંગેશકર? તો આપણો આન્સર થઈ જશે ઇન્દિરા ગાંધી. સૌ પ્રથમ વખત
ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા? ચંદ્રશેખર વેંકટરામન, સર્વપલ્લી રાધાકૃષ્ણન, ચક્રવર્તી રાજગોપાલાચારી કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે આપેલ તમામ. આ ત્રણેય લોકોને સૌપ્રથમ ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી, અટલ બિહારી વાજપેયી, જવાહરલાલ નહેરુ કે પછી એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે? સચિન તેંડુલકર, પ્રણવ મુખર્જી, અટલ બિહારી વાજપેયી કે પછી આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે સચિન તેંડુલકર. સચિન તેંડુલકર એ ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? સીવી રમન 1954માં, લાલ બહાદુર શાસ્ત્રી 1966માં, જવાહરલાલ નહેરુ 1955માં કે પછી નેલ્સન મંડેલા 1990માં? તો આપણો આન્સર થઈ જશે સીવી રમન 1954માં. ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે? વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ કે સંરક્ષણ મંત્રી? તો મિત્રો આપણો આન્સર થઈ જશે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન આપવામાં આવે છે. વર્ષ 2024 સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે? 2, 5, 4 કે 6? તો આપણો આન્સર થઈ જશે 6 રાષ્ટ્રપતિઓને. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણી આ જાણકારી કેવી લાગી અને આપણા પ્રશ્નો કેવા લાગ્યા. તો મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આ જ પ્રકારના ટોપિક આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.